નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર હજુ ખતરો ટળ્યો નથી, હજુ તૈયાર રહેજો, આભ ફાટશે। લગ્ન કરવા પર સરકાર 2.5 લાખ રૂપિયા આપશે। રેશન કાર્ડ ધારકોને મળી જવાની છે 7 વસ્તુ બિલકુલ ફ્રીમાં। દિવાળી પહેલા કડક કાર્યવાહી। ગુજરાતના લોકો સાવધાન, મોટી ધમકી મળી। જનતાનો ભારે વિરોધ, લોકડાઉનની પરિસ્થિતિ। શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે? ગામડે રહેતા લોકોને 1 લાખની સહાય। ઓક્ટોબર મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ। મફત વીજળી યોજના, 400 યુનિટ વીજળી ફ્રી। ખેડૂતોની દિવાળી સુધરી, 21મો હપ્તો જમા। 1 તારીખથી બદલાશે આધાર કાર્ડના નિયમ। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર હજુ ખતરો ટળ્યો નથી, તૈયાર રહેજો મિત્રો, આવનારા દિવસોમાં આભ ફાટવાનું છે। ગુજરાતના વાતાવરણમાં છેલ્લા 48 કલાકમાં દરમિયાન અમુક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। તે દરમિયાન ગુજરાતના અત્યારે 100 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો અને આ દરમિયાન અત્યારે ગુજરાતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન ખેલૈયાઓને પણ અત્યારે નવરાત્રિમાં ભંગ પડ્યો છે। ત્યારે ખંભાતના અખાત પાસે હોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને રાજ્યના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 નંબરનું સિગ્નલ સરકાર દ્વારા લગાવવામાં આવ્યું। તો ગુજરાત રાજ્યને લઈને આગામી 5 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ। રાજ્યમાં આગામી દિવસોમાં પણ હજુ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી। ખાસ કરીને હવે નવરાત્રિના છેલ્લા દિવસો આવી રહ્યા છે ત્યારે આજે વરસાદે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડ્યો છે અને સરકાર દ્વારા આવનારા દિવસોમાં ખેડૂતોને પણ પોતાનો પાક બચાવવા માટે સરકારે અત્યારે ખેડૂતોને અગાઉથી ચેતવણી આપી દીધી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। લગ્ન કરવા પર સરકાર ચૂકવશે સહાય। ડોક્ટર સવિતાબેન આંબેડકરે આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હિન્દુ ધર્મમાં અનુસૂચિત જાતિ એટલે કે SC અને અન્ય જાતિ વચ્ચે લગ્નને પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતા સ્થાપવા માટે અમલમાં મૂકી છે। જ્યારે પતિ પત્નીમાંથી એક વ્યક્તિ અનુસૂચિત જાતિની હોય અને બીજી અન્ય જાતિની હોય, જે કે હિન્દુ ધર્મમાં હોય, તો આવા વૈવાહિક જોડાને સરકાર તરફથી 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। સરકાર દ્વારા અત્યારે પરસ્પર જ્ઞાતિઓમાં ભેદ ન થાય તે માટે સરકાર દ્વારા અત્યારે તમામ લોકોને સમાજના એક કરવા માટે પરસ્પર જાતિના લગ્ન કરવા પર અત્યારે સરકાર પ્રોત્સાહન આપી રહી છે અને તે નવવૈવાહિક જોડાને સરકાર દ્વારા 2.5 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર। રેશન કાર્ડમાં મળશે 7 વસ્તુ બિલકુલ ફ્રીમાં। રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2025 માટે રાશનની દુકાનોને અપાતા જથ્થાની પરમિટ જાહેર કરવામાં આવી, જેમાં ઓક્ટોબર 2025માં ખાંડની 100% ફાળવણી કરવામાં આવી છે। મીઠાની 100% ફાળવણી થઈ, જેમાં દુકાનદારો 50%થી 100% સુધી પોતાની જરૂરિયાત મુજબ ચલણ ભરી શકે છે। તુવેર દાળની માત્ર 50% ફાળવણી કરવામાં આવી છે। ચણાની દાળની 100% ફાળવણી। તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય તેલની પણ સરકાર દ્વારા અત્યારે 100% અત્યારે લોકો માટે ફાળવણી કરવામાં આવી છે। આ પરમિટ માટે દુકાનદારોએ 29 સપ્ટેમ્બર 2025 સુધીમાં ચલણના પૈસા ભરી ન દેવા ફરજિયાત છે। જોકે દુકાનદારોના મહેનતાણા અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી। આ વખતે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ નિયમિત અને પ્રોબેબિલિટી પરમિટ એક ચલણ સાથે જનરેટ અને ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। દિવાળી પહેલા કડક કાર્યવાહી। ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી। ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપવામાં આવતું નથી। કોર્ટે નવરાત્રિ જેવા સમયે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાના નિર્દેશો અત્યારે સરકારને અને પોલીસ તંત્રને આપ્યા છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગને લઈને જીવન માટે ખતરો ગણાવ્યો। પોલીસ અને સંબંધિત વિભાગોને કોઈ ઢીલ ન રાખવાની તાકીદ
અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે, જેથી આવનારા દિવસોમાં તહેવાર દરમિયાન ગુજરાતમાં કોઈ પણ અનબનાવ ન બને તે માટે અત્યારે લોકોને પહેલેથી જ સાવચેતી કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતના લોકો સાવધાન, મોટી ધમકી. અમદાવાદ હાઈકોર્ટ બાદ હવે એરપોર્ટને મળેલી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ફરી એક વખત એરપોર્ટમાં અત્યારે એલર્ટ જાહેર કરીને ખૂણે ખૂણા તપાસ કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટના ઈમેલ આઈડી પર આ મેલ આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર સિક્યુરિટી ઇનલાઇન ડિપાર્ટમેન્ટ સિનિયર સ્કીનર તરીકે ફરજ બજાવતા રવિકાંત ભારદ્વાજે ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તેઓ નોકરી પર હાજર હતા ત્યારે મોબાઈલ પર સિક્યુરિટી મેનેજર શૈલેષ કુરિયલનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે અત્યારે આપણા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ તેઓને મળ્યો છે. આ બાદ પોલીસ દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારની ઢીલ વર્તવામાં આવી રહી નથી અને અમદાવાદ એરપોર્ટ પર અત્યારે ભારે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. લોકડાઉન, જનતાનો વિરોધ. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં મોટા પાયે અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આગામી એક્શન કમિટી એ POKના કેટલાક વિસ્તારોમાં પ્રદર્શન કર્યું. કેટલીક જગ્યાએ બંધનું આયોજન કરવામાં આવ્યું તો કેટલીક જગ્યાએ ચક્કાજામ પણ કરવામાં આવ્યું. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર એટલે કે POKના લોકો ગુસ્સો દેખાવીને તણાવ સતત વધી રહ્યો છે. ત્યાંના લોકોની માંગણી છે કે તેઓને પણ વીજળી અને શિક્ષણ ફ્રીમાં મળે. અત્યારે સરકાર સમક્ષ તેઓ ભારે વિરોધ કરી રહ્યા છે, જેનો સરકાર દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે અને POKમાં ઇન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી છે અને આ સમગ્ર વિસ્તારમાં અત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિ બનાવી દેવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. શું ખેડૂતોને જેલ ભેગા મોકલવામાં આવશે? દિલ્હી NCRમાં પરાળી બળવાથી થતા પ્રદૂષણ અંગે બુધવારે 17 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણએ ગગઈએ સૂચન કર્યું છે કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ જેથી અન્ય લોકોને એક મજબૂત સંદેશ મળે. કોર્ટે જણાવ્યું કે ખેડૂતોનું સન્માન છે, પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે નહીં. પંજાબ અને હરિયાણામાં ખેડૂતો દ્વારા પાકના ફસલ બાદ તેઓની પરાળી જડાવવામાં આવે છે, જેથી આનો ધુવાડો અત્યારે બગલના રાજ્ય, પડોશી રાજ્ય અને દેશની રાજધાની દિલ્હીને પણ અસર કરે છે અને ત્યાં પ્રદૂષણમાં વધારો થાય છે. જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા આને રોકવા માટે અત્યારે ખેડૂતોને જેલમાં મોકલવા સુધીના પણ આદેશો આપી દેવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ગામડે રહેતા લોકોને 1 લાખની સહાય. સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત કરવામાં આવી, જેમાં ગામોમાં પ્લોટ વિહીન લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે સરકાર દ્વારા 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. 30 કરોડની જોગવાઈએ આ યોજના શરૂ કરવામાં આવી. ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે સરકાર દ્વારા 1795 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. સરકાર દ્વારા અત્યારે ગરીબ અને પછાત વર્ગના લોકો માટે ગામડામાં પોતાનું ઘર ખરીદવા માટે તેઓને અત્યારે સહાય આપવામાં આવી રહી છે, જેથી કરીને તેઓ પણ ગામમાં પોતાનું મજબૂત અને પાકું ઘર બનાવીને વસવાટ કરી શકે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ઓક્ટોબરમાં આટલા દિવસ બેંક બંધ રહેશે. ઓક્ટોબરમાં રાષ્ટ્રીય રાજ અને શનિ રવિ સહિતની આશરે 21 રજાઓ રહેશે. ઓક્ટોબરના 4 રવિવાર અને બીજો અને ચોથો શનિવાર રજા રહેશે. આ ઉપરાંત ગાંધી જયંતિ, દશેરા અથવા ચોથ, કાળી ચૌદસ, દિવાળી અને બેસતું વરસ, ભાઈબીજ અને છઠ પૂજાની પણ રજા રહેશે. જાહેર ક્ષેત્રની બેન્કોમાં આ રજાઓ પર બંધ રહેશે, જ્યારે ઘણી ખાનગી બેન્કો ચાલુ રહી શકે. ઉલ્લેખનીય છે કે બેન્કોમાં રજા રાજ્ય અનુસાર અલગ અલગ હોય છે. ગુજરાતમાં 11 દિવસમાં બેંક બંધ રહેવાની છે,
જ્યારે અમુક રાજ્યોમાં સરકાર દ્વારા બેંકોને 21 દિવસ માટેની છુટ્ટી આપવામાં આવી છે, જેથી મિત્રો તમારે પણ કોઈ બેંકને લગતા કાર્ય હોય તો તે વહેલી તકે પતાવી લેવા અત્યારે સરકારે વિનંતી કરી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. મફત વીજળી યોજના 300 યુનિટ વીજળી મફત મળશે. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ ઇન્સ્ટોલેશનનો આંકડો સતત વધી રહ્યો અને સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં આંકડો 10 લાખને પાર ગયો છે. નોંધનીય છે કે આ સરકારી સ્કીમમાં કેન્દ્ર સરકારે 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપવાની સાથે જ જબરદસ્ત સબસિડી આપે છે. 10 માર્ચ સુધી 10 લાખ સોલાર પેનલો સરકાર દ્વારા શેર કરાયેલી માહિતી અનુસાર વિશ્વ સુધી મોટું ઘરેલું અને રૂફટોપ સોલાર પેનલ પીએમ સૂર્યઘર યોજના થકી તેઓના ઘરે મોકલવામાં આવશે, જેથી કરીને હવે તેઓ પણ પોતાના ઘરની વીજળીનો બચત કરી શકશે. અને સરકાર દ્વારા અત્યારે લોકોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોની દિવાળી સુધરી ગઈ, જલ્દીથી ખાતામાં જમા થશે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની અત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવરાત્રિ અને દિવાળી વચ્ચે લગભગ હવે 10 કરોડ ખેડૂતોને સારા સમાચાર મળી શકે, જેમાં દરેક ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થશે. સરકાર ટૂંક સમયમાં તારીખ જાહેર કરે તેવી અપેક્ષા છે. જે ખેડૂતોએ પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કરાવ્યું નથી તો તેમને તેમના હપ્તાના રકમમાં વિલંબ થઈ શકે. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે મળશે તેના પર ચર્ચા કરીએ. અત્યારે પીએમ કિસાન યોજના